ધોરણ 12 સાયન્સ હોય, પછી કોમર્સ હોય કે પછી આર્ટ્સ હોય, ગમે હોય વિષય, અંગ્રેજી તો આવતો જ હશે. અને વિષય અંગ્રેજી આવે ને એટલે પહેલેથી એમાં સાયન્સ વાળા હોય ને તો ખાસ પહેલેથી કાંઈ વાંચ્યું જ નહીં, છેલ્લા 1-2 મહિનામાં કરી લેશું, બરોબર છે. અને હવે 2025 ની બોર્ડની પરીક્ષા આમ પાછળ જોતા અહીંયા જ ઊભી છે એવું જ લાગે, હાવ નજીક આવી ગઈ છે. હવે ત્યારે એક પ્રશ્ન ઊભો થાય કે સાહેબ હજી આમાં સ્કોર કરવો હોય તો શું શક્ય છે? શું 95 ઉપર લાવી શકાય? શું શક્ય છે આ 2 મહિનામાં કરી અને આપણે ધારેલા માર્ક્સ છે એ આવી શકે? આવો એક પ્રશ્ન તમને થાય કે ભાઈ 95+ લાવવા હોય તો હવે શક્ય નથી, 2 મહિના છે અને ન આવે, હવે તો મહેનત એમાં તો જાજી જોઈએ ને. અરે ના સાહેબ, હું તમને આખો આજે 95+ કઈ રીતે લઈ આવવા, આજથી મહેનત શરૂ કરીને છતાં પણ આવી જશે, એ ચિંતા નહીં કરતા. એ તમામ પ્રકારની માહિતી તમને આજના આ વિડીયો લેક્ચરમાં મળવાની છે. વિડીયોની અંત સુધી બન્યા રહેજો. આજે સંપૂર્ણ પેપર સ્ટાઇલ મુજબ કઈ રીતે પ્રેક્ટિસ કરવી, કયા કયા ટોપિકમાં તકલીફ પડે છે, એ ટોપિકનું સોલ્યુશન કેમ કરવું અને ખૂબ જ ઓછા સમયમાં સારી મહેનત કરીને 95+ કઈ રીતે લાવવા, એ તમામ પ્રકારની માહિતી તમને આજના લેક્ચરમાં આપવામાં આવશે. મિત્રો, હું છું વિજય નાકિયા અને સ્વાગત કરું છું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલ પર. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા સરસ મજાની રીતે વિડીયોને લાઈક જરૂર કરી દેજો. જેટલા લોકો જોઈ રહ્યા છે લાઈક કરી દેજો. અને જેટલા 12 સાયન્સ, કોમર્સ, આર્ટ્સ જેમાં ભણતા હોય એમને, તમારા મિત્રને આ વિડીયોને શેર પણ કરી દેજો, કારણ કે એ લોકો પણ ટૂંકમાં સારું એવું રિઝલ્ટ આ વિડીયોને જોઈ અને મેળવી શકે. અને એક સરસ મજાની રીતે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે આજથી આપણી ચેનલ ઉપર ધોરણ 10 હોય કે પછી 12 હોય, સાયન્સ, કોમર્સ કે આર્ટ્સ, એ તમામ લોકોના બધા ટોપિક્સ અહીંયા ક્લિયર કરવામાં આવશે એ વિડીયો મૂકીને. અને એકદમ ઇઝી વેમાં સમજાવવાનું છે. આજે થોડીક એની ઝાંખી પણ બતાવીશ. ઓકે મિત્રો, શરૂઆત કરીએ. સાયન્સ, કોમર્સ કે પછી આર્ટ્સ, ઇંગ્લિશ 2025માં 95+ લાવવાનો રોડમેપ, ફક્ત 2 જ મહિનામાં તૈયારી કઈ રીતે કરવી અને સારું એવું રિઝલ્ટ લઈ આવવું, એની તમામ માહિતી દેવામાં આવશે. ઓકે, તો શરૂઆત કરીએ છીએ. વિડીયો લાઈક કરી દીધો ન હોય તો કરી દેજો. અને તમે ધોરણ 12 સાયન્સમાં છો, કોમર્સમાં છો કે આર્ટ્સમાં, એ કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને કયા ટોપિકમાં સૌથી વધારે તકલીફ પડે છે તો એ ટોપિકની હું શરૂઆત વહેલા તે પહેલાના ધોરણે કરીશ, એ કોમેન્ટ બોક્સમાં લખી નાખજો. એની પ્રેક્ટિસ વહેલા તે પહેલાના ધોરણે કરી. ઓકે સાહેબ, સૌથી પહેલા 12 કોમર્સની સાહેબ વાત કરશું આપણે. 12th કોમર્સ, એની પેપર સ્ટાઇલ જો કે તમારી બધાય પાસે હશે જ, બરોબર. કોઈ એવું વ્યક્તિ નહીં હોય કે જેમની પાસે આ પેપર સ્ટાઇલ હવે ના હોય, અને છતાંય નથી તો સમજી લેજો. સેક્શન એ છે, એ સેક્શન એમાં પહેલા તો ટ્રુ ફોલ્સ આવશે, પછી સપ્લિમેન્ટરી રીડર. હવે પહેલા જો બીજી એક બુક આવે, મેઇન ટેક્સ્ટ બુક સિવાયની આવે કે નથી આવતી, હા તો એમાંથી નહીં ઘણું બધું પૂછાતું હોય છે. તો જે યુઝ ઓફ વોકેબ્યુલરી, સપ્લિમેન્ટરી રીડર એમાંથી પૂછાશે. ફંક્શન સાહેબ ટોટલ 12 માર્ક્સમાં 12 કોમર્સ વાળાને પૂછાવાના છે. રેડી? તો એનો એક જ ટોપિક તમને હું હમણાં સમજાવીશ. મતલબ કે એ એક વિડીયો જોઈ લેશો ને એટલે 12 માર્કથી 11.5 માર્ક તો શું, અડધી માર્કડી કોઈ કાપી ન શકે, એ મારી જવાબદારી. ચલો, રિસ્પોન્ડ ટુ ધ ક્યુઝ, આ તો એ ફંક્શન બેઝ થઈ ગયું. રેકોગ્નાઇઝ ધ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન્સ, એ પણ MCQ બેઝ છે. તો આખી સેક્શન એ, સેક્શન બી, સેક્શન સી, એવી રીતના પછી સેક્શન ડી અને સેક્શન ઈ, ટોટલ 5 સેક્શનમાં 68 પ્રશ્ન તમને આવે છે. હવે આ દરેક ટોપિક, મતલબ કે સૌથી વધારે તકલીફ પડતી હોય એડિટિંગમાં પડતી હોય, સિન્થેસિસમાં પડતી હોય, રિપોર્ટેડ સ્પીચમાં પડતી હોય છે. રાઇટિંગ સેક્શનમાં જુઓ તો પેરેગ્રાફ રાઇટિંગમાં સૌથી વધારે તકલીફ પડતી હોય છે. તો 3માંથી કોઈ એક લખવાનું હોય છે. એપ્લિકેશનના અથવામાં સ્પીચ રાઇટિંગ હોય છે, એમાં શું કરવું એ હું તમને આગળ બધું કહીશ. ઈમેલના અથવામાં રિપોર્ટ હોય છે. તો આખો જે સેક્શન ઈ છે ને, બરોબર છે, એ 14 માર્કનો હોય છે. પૂરેપૂરા માર્ક્સ એમાં કવર કેમ કરવા એ હું તમને આજના લેક્ચરમાં કહેવાનો છું. મિત્રો, હવે શરૂઆત કરીએ કે એકદમ ઓછા, હજી સાયન્સ વાળા, આર્ટ્સ વાળાને ઓલમોસ્ટ આ જ રીતની પેપર સ્ટાઇલ હોય છે. બટ સાયન્સ વાળાને એક સારું છે કે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન 1 થી 50 જે છે પ્રશ્નો, એ કેવા આવશે, MCQ બેઝ. અને એની ભરપૂર પ્રેક્ટિસ આપણે કરાવવાના છીએ, એટલે ચિંતા નહીં કરતા સાયન્સ વાળા, કોમર્સ વાળા કે ગમે એ હોય, બરોબર છે. પછી સેક્શન એ છે, એમાં રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન, જેમ તમે 10માં પેપર આપ્યું એ જ છે. શોર્ટ નોટ 2માંથી 1 લખવાની હોય. સમરી રાઇટિંગ આવે છે, જેમાં બહુ ફાફા પડતા है, कैसे करना पड़ता है वो सब मालूम नहीं पड़ता है, लेकिन कोई बात नहीं, पड़ जाएगा मालूम. डू एज डायरेक्टेड न्यूज़पेपर क्लिपिंग હોય કે આન્સર ધ, કોઈ પણ ન્યૂઝપેપરનો ક્લિપ આપેલી હોય, ડાયલોગ, એના ઉપરથી આન્સર લખવાના હોય. ઇનડાયરેક્ટ સ્પીચ બહુ ભૂકા કાઢ નાખે છે ને,
પણ એવી રીતે હું સમજાવું આપણા લાઈવ લેક્ચરમાં અથવા તો રેકોર્ડેડ કે તમને બધોય ક્લિયર કટ ખબર પડી જાય તો હમણાં જુઓ તમને સ્ટડી ધ ગ્રાફ. આ તો તમને ખબર જ છે, ગ્રાફ ડેટા ની બધું ડ્રાફ્ટ ઓફ સ્પીચ અને અથવા તો એની એપ્લિકેશન છે. આ કોમર્સ વાળાને બધું ઓલમોસ્ટ સેમ જ આવે છે, એક બે વસ્તુ MCQ ની થોડુંક ચેન્જીસ આવે છે. રેડી? તો હવે પ્રિપેરેશન કઈ રીતે સ્ટાર્ટ કરવું? સાહેબ સૌથી વધારે જ્યારે તૈયારી કરવા માંડીએ ને ત્યારે આ પ્રશ્ન છે ને બહુ મૂંઝવાય છે. પ્રોબ્લેમ શું આવે છે? પહેલો કે ભાઈ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નોના જવાબ કેમ લખવા? અત્યાર સુધી આપણે એવી જ રીતે લખ્યા છે. સાચું કેજો, દિલથી કેજો, લખો ને આ રીતે હું જે રીતે કહું એ પ્રશ્ન પેરેગ્રાફ આપ્યો હોય, નીચે એક પ્રશ્ન આપ્યો હોય, પ્રશ્ન સમજીને અમુક એવા શબ્દો ઉપર પેરેગ્રાફમાં મળતો હોય ને એના આગળના ફૂલ સ્ટોપ થી લઈને પછીના ફૂલ સ્ટોપમાં એટલું મૂકી દે એટલે બેડો પારે લાવ એમ ન હોય. જો મારા જેવો પેપર ચેક કરવાવાળો હોય છે ડાયોન ડમરો તો માર્ક આપશે, પણ અમુક જો એવા ટૂંકમાં ઘરે ચા ન મળી હોય ને એ લોકો પેપર ચેક કરવા બેસી ગયા છે ને તો ધડાધડ અડધા ઉડાડવા માંડશે. બટ હું તમને આનું એવું સોલ્યુશન આપી દઉં તો કે એકેય માર્ક કડી જ ન કપાય, પરફેક્ટ આન્સર લખવાની રીત સમજાવી દઉં તો હમણાં જ સમજાવી દઉં. ગ્રામરના ટોપિક ભાઈ ઘણા બધા ટોપિક છે. ડુ એસ ડાયરેક્ટ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, એડિટિંગ હોય, આ તમામ પ્રકારના પ્રશ્નો, ફંક્શન હોય, આ બધાને કરવું કેમ એ બધું સમજાય. ફક્ત 2 જ મહિનામાં બધું તૈયાર કેમ કરવું એ પણ તમને સમજાવી દઉં, અને રાઇટિંગ સેક્શનમાં કઈ રીતે પૂરા માર્ક્સ મેળવવા. હવે હું તમને અમુક વિડીયોઝ સજેસ્ટ કરીશ. પહેલા અત્યારે અપલોડેડ છે અને એ વિડીયોઝમાં તમે જુઓ ને તો લાખોની સંખ્યામાં લોકોએ જોયા છે અને બેનિફિટ મળ્યા છે. તમારે એ વિડીયોમાં ડાયરેક્ટ જોવા નહીં માંડવાનું, એની નીચે કોમેન્ટ્સ જોવાની. કોમેન્ટ્સમાં લોકો શું કહે છે, જો સારું કહેતા હોય તો જ જોવાનું, નહીતર નહીં જોવાનું. રેડી? તમે એક વખત જોશો, તમને સારા લાગે તો વિડીયોમાં કોમેન્ટ્સ કરી શકો. સાહેબ એવી રીતે અફલાતુન રીતે બધા લેક્ચર્સ, બધા ટોપિક સમજાવે. એકવાર જોશો ને સાહેબ, કદાચ કોઈ દિવસ સ્કૂલમાં અંગ્રેજી ભણ્યા નહીં હોય ને તોય સાહેબ ક્લિયર થઈ જશે, એ હું તમને ગેરંટી આપું. પણ સાહેબ હજી હું તમને આ 4 સ્ટેપ્સ કહું ને એ 4 સ્ટેપને ખાસ ફોલો કરજો. સૌથી પહેલા સાહેબ જીવનમાં ગુજરાતી સ્ટોરી જેટલા યુનિટ છે ને આપણા, બરોબર, જેટલા પણ 12મા ધોરણમાં અંગ્રેજીમાં જેટલા યુનિટ આવે, અંગ્રેજીમાં સ્ટોરી નથી ખબર રહેતી, ઇટ્સ ઓકે, જવા દો, ઘરે ગયું. ગુજરાતીમાં સ્ટોરી ખબર હોય ને ભાઈ, કેન યુ ઇન્સ્ટોલ લવ છે તો એમાં અમુક વસ્તુ હોય કે ભાઈ કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ છે એ કસ્ટમરને કઈ રીતે બધી સેવાઓ પૂરી પાડે છે. રેડી? તો શું તકલીફ પડતી હતી, કયા એનામાં ઓલા ચાલુ હતા કોઈ પણ, અને એને સોલ્યુશન કેમ આપે છે. પછી બીજું યુનિટ હોય, ત્રીજું યુનિટ હોય, વોલ્ટ ડિઝની હોય, ક્યારે એના કાકાનું નામ હતું, ફલાણું ઢીકડું, ક્યાં શું કર્યું, કેટલી ફેલ ગયું, બધી માહિતી તમને પ્રોપર વેમાં ખબર હોવી જોઈએ. એટલે ગુજરાતી સ્ટોરી આવતી એટલે તમારા ટ્રુ ફોલ્સના માર્કડી કોઈ કપાય જ નહીં, ગેરંટી સાથે હું તમને કીધું. બરોબર છે? એ કોઈ દી નહીં કપાય. અને પેરેગ્રાફ ઘણા બધા એના ઉપરથી ક્વેશ્ચન આન્સર લખવાના હોય તો તમને ગુજરાતી સ્ટોરી ખબર તો અમુક આન્સર્સ હોય ને, જો હું જે અત્યારે વાત કરી રહ્યો છું ને એ બધા ટૂંકમાં બહુ હોશિયાર માટે નહીં, બહુ ઠોઠ માટે નહીં, મીડિયમ, એટલે એમાં બધાયનો કવર થઈ જાય. એ રીતે હું સમજાવી કે હોશિયાર વાળોને આ બધી શું કહેવાય તકલીફો હોય છે એને દૂર થઈ જાય, પણ એને ઓછી. મારા જેવા ઠોઠ વિદ્યાર્થીઓ છે, જો કે ઠોઠ કોઈ હોય જ નહીં, આ તો આપણે મહેનત ન કરતા ને એટલા માટે આપણે ઠોઠ હોઈએ છીએ. બાકી જીવનમાં કોઈ દિવસ કોઈ વ્યક્તિ ઠોઠ હોતું જ નથી. ઠોઠ એટલે શું? મહેનત કરવામાં આળસ કરે, મહેનત ન કરે એને ઠોઠ વિદ્યાર્થી કહેવાય. બરોબર છે? બાકી ઠોઠ અને હોશિયાર વિદ્યાર્થી ક્યાંય જીવનમાં હોતું જ નથી. બાકી તમે મહેનત કરો, જોવો જોઈએ, એની જેવું જ તમારું રિઝલ્ટ ન આવે મને કહેજો, પણ આપણે તો એવી ડેફિનેશન અલગ અલગ કરી નાખી. બટ હા, મહેનત કરવામાં આળસુ છીએ મારા જેમ, રેડી? તો એને આ બધી વસ્તુઓ કરવી પડશે. રેડી? પછી ગ્રામર છે તો ગ્રામરના હું તમામ વિડીયોઝ બતાવું છું. રાઇટિંગ પાર્ટ છે, રાઇટિંગ પાર્ટ્સના હું વિડીયો બતાવું. અને પેપર કેમ લખવું ને એના માટે એક સરસ મજાનો લેક્ચર્સ આપણે બનાવેલો છે. તમે એમ લખશો ને કે હાઉ ટુ રાઇટ ક્વેશ્ચન પેપર અથવા હાઉ ટુ રાઇટ પેપર, બોર્ડ પેપર, જે કાંઈ પણ લખશો બાય વિજય નાકિયા લખશો ને એટલે એક સરસ મજાનો લેક્ચર આવશે. ટોપર્સ કઈ રીતે પેપર લખે છે, એક પેપર આખું સમજાવ્યું છે. તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે, એમાં આઈડિયા આવશે કે યાર આ રીતે પેપર લખાય, સરસ મજાની રીતે મસ્ત મજાનું પેપર જોઈ લેશો તમને ખ્યાલ આવી જશે. સાહેબ હવે શરૂઆત કરીએ, પણ એની પહેલા એક વસ્તુ ખાસ, જેટલું પણ હું કરાવીશ, બરોબર, જેટલું પણ હું ટોપિક્સ કરાવીશ, પણ પ્રેક્ટિસ માટે અને મોસ્ટ આઈએમપી પ્રશ્નોનો ખજાનો જો કોઈ હોય તો એ છે આપણું દેવ સત્ય પેપર સેટ. દેવ સત્ય પેપર સેટ ધોરણ 12 સાયન્સ કે કોમર્સ, એ ગ્રુપ હોય બી ગ્રુપ, એટલે સાયન્સમાં એ ગ્રુપ હોય બી ગ્રુપ, અને કોમર્સ માટે પણ અવેલેબલ છે. અને ધોરણ 10 માટે છે. તમારા ભાઈ કે બહેન હોય તો એને પણ સજેસ્ટ આપજો.
અને બીજી એક વસ્તુ સાહેબ, અત્યારે ફર્સ્ટ ટાઈમ આપણે 12મા ધોરણનો વિડીયો આ વર્ષ માટે ટૂંકમાં તમારી સામે લોન્ચ કર્યો કહેવાય, બરોબર. તો અત્યારે આ દેવ સત્યની પેપર સેટની પ્રાઇસ તમને ખબર 369 રૂપિયા છે, બરોબર છે. બટ આજથી દેવ સત્ય પેપર સેટમાં હું તમને ઓફર દેવા જઈ રહ્યો છું, ખાસ સમજો. એક તો શું ખબર, પ્રથમ જે 200 બુક ખરીદશે ને એ લોકોને 7000 પ્લસ ઇંગ્લિશ વોકેબ્યુલરી જે સેન્ટેન્સીસની બુક છે ને, જે તમારે 12મા પછી બહુ કામ લાગશે ઇંગ્લિશ બોલવામાં, જેની પ્રાઇસ આમ તમે જો ને તો 149 રૂપિયા છે. આપણે યુટ્યુબના લેક્ચર જોશો અને ઇંગ્લિશ વોકેબ્યુલરીની જે પીડીએફ છે જેમાં બધા સ્પેલિંગ આવી જાય, એ બંને પીડીએફ છે એ ટોટલ તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળશે. બંને પીડીએફ આ પેપર સેટ ખરીદશો તેની સાથે. અને આમ જો આ પેપર સેટની પ્રાઇસ 369 રૂપિયા તમને એમેઝોન ને બધી દેખાશે, બટ અત્યારે હું તમને કહું છું કે આ પેપર સેટની પ્રાઇસ આજથી જે આ નંબર ઉપરથી તમે પરચેસ કરશો તો 350 રૂપિયા. બટ ફક્ત ને ફક્ત 5 દિવસ માટે આ ઓફર આપું છું. એટલે 5 દિવસ માટે જો આજથી તમે વિડીયો જો તો અત્યારે જ સાહેબ આ નંબર ઉપર કોલ કરો અને આ પરચેસ કરી લો. ફક્ત 2 જ દિવસમાં તમારા ઘરે પહોંચાડી દેવાની જવાબદારી અમારી રહેશે. હા, થોડાક અંદર ગાળે ગામડું હશે તો એકાદ દિવસ લેટ થશે, બાકી સિટીમાં પ્રોપરમાં છે તો 2 જ દિવસમાં તમને મળી જશે, બટ મળી જશે. તો અત્યારે જ શું ઓફર કીધી, 350 રૂપિયામાં જ ફક્ત 5 દિવસ માટે, અને આ બંને બુક પણ ફ્રી. તો સાહેબ અત્યારે જ આ નંબર ઉપર કોલ કરો અને સરસ મજાની રીતે દેવ સત્ય પેપર સેટ પરચેસ કરી લેજો. અને તમારા તમામ મિત્રોને કહી દેજો અત્યારે 5 દિવસ માટે આ ઓફર ચાલુ છે, તો વહેલા તે પહેલાના ધોરણે પરચેસ કરી લેજે. હવે આ પેપર સેટમાં તમામ વિષયો, મતલબ જે સાયન્સમાં મેઇન 3 વિષયો છે એના બધાયના 10-10 પેપર્સ આવી જશે. અને મોસ્ટ આઈએમપી ગુજરાતના નામાંકિત શિક્ષકો દ્વારા પેપર્સ કાઢેલા છે, એમાંથી જ પૂછાશે. એવી જ રીતના 12 કોમર્સ હોય તો એમાં પણ તમને દરેક પ્રકારના ક્વેશ્ચન્સ પેપર છે એ આવી જવાના છે ઇંગ્લિશ સહિત, બરોબર. 12 સાયન્સમાં ઇંગ્લિશ નહીં હોય અને એના પેપર આપણે અલગથી પ્રોવાઈડ તમને કરશું પીડીએફ ફોર્મમાં, એ શક્ય હશે ત્યારે. બટ અત્યારે હું તમને શ્યોરિટી નથી કહેતો, બટ હા આટલું મળી જશે. પણ કોમર્સ વાળાને છે એના ઇંગ્લિશના પણ પેપર આવશે જે મેં કાઢેલા છે અને તમને પ્રોપર વેમાં પ્રેક્ટિસ કરાવવામાં આવશે. જો મેં તમને કીધું હતું ને કે આ બંનેની પ્રાઇસ 199 છે અને આની 99 રૂપિયા છે. આ બંને બુક છે પીડીએફ સ્વરૂપમાં તમને ફ્રીમાં આપવામાં આવશે. ફક્ત 5 દિવસની ઓફર છે. ચલો હવે પેરેગ્રાફ પરથી પ્રશ્નોના જવાબ કેમ લખવાને એના માટે સાહેબ એક સરસ મજાનો આપણો વિડીયો મૂકેલો છે. અંગ્રેજીમાં સૌથી મૂંઝવતો પ્રશ્ન આ લખશો ને તો એ તમને આવી જશે. જો પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ કેમ લખવા, વિજય નાકિયા નામ લખવાનું. મારું નામ વિજય નાકિયા છે, તમે જો અહીં દેખાય છે. રેડી, આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે હવે આવનારા સમયમાં તમને આ ચેનલ બહુ કામમાં આવવાની છે, ગેરંટી સાથે કહું છું. હવે 3,24,000 લોકોએ આ વિડીયો જોયો છે, તો એમ નામ તો નહીં જોયો પણ કંઈક ફેર પીડ્યો છે તો જ. તો પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નનો જવાબ આ વિડીયો જોઈ લ્યો, 32 મિનિટનો છે. એટલે જેટલા પણ પેરેગ્રાફ ઉપરથી પ્રશ્નનો જવાબ લખવાના છે ને એની એવી માસ્ટર ટ્રીક સમજાવેલી છે, એવી જોરદાર વસ્તુ રીતે સમજાવેલી. અને સાથે સાથે તમને પ્લેલિસ્ટ બનાવી દીધું, જેમાં બધા લેક્ચર્સ હશે. જો 2025 સ્ટાન્ડર્ડ 12 કોમર્સ સાયન્સ કે આર્ટ્સ ફોર 2025 આવું એક તમને પ્લેલિસ્ટ મળી જશે આપણી ચેનલમાંથી. જોઈ લ્યો ને સાહેબ, ચાલુ કરી દેજો. ઓકે, તો પેલો આ છે. બીજું, કોઈ પણ શોર્ટ નોટ ઘણીવાર યાદ નથી રહેતી, મેઇન તકલીફ આ છે. તો સાહેબ શોર્ટ નોટ યાદ રાખવાની એક ટેકનિક તમને હું આપી દઉં તો કે આ રીતે તમે કોઈ શોર્ટ નોટને યાદ રાખો તો બધી શોર્ટ નોટ યાદ રહી જાય. ખરેખર આપણે ગોખતા હોય છે, પાકી કરતા હોય, પણ સાહેબ કોઈ પણ યાદ રાખવાની એક સરળ રીત, શોર્ટ નોટમાં એક પણ માર્ક કપાશે નહીં. આ વિડીયો જોયા, બધી 15 મિનિટનો લેક્ચર છે. રેડી, તો આ લેક્ચર એ જોઈ શકશો. શોર્ટ નોટ કઈ રીતે યાદ રાખવાની સરળ રીત વિજય નાક્યા લખશો એટલે આવી જશે, પ્લેલિસ્ટમાં મુકાઈ જશે. એના પછી સાહેબ પોએમ ઉપરથી પ્રશ્નોનો જવાબ લખવાનો થાય ને એમાં ટાઈ ફીસ થતી હોય, પણ એનું આપણે લેક્ચર મૂકેલો. હાઉ ટુ રાઇટ ક્વેશ્ચન આન્સર ફ્રોમ ધ અનસીન એડવર્ટાઇઝમેન્ટ, ડેટા ઉપરથી ક્વેશ્ચન આન્સર કેમ લખવા, એનું આપણે લેક્ચર મૂકેલો, 14 મિનિટનો છે. રેડી, એના પછી સાહેબ સૌથી કોઈ એક વિડીયો જોવાનો 12 માર્ક્સ સાહેબ આ 12મા ધોરણના વિડીયોમાંથી તમને મળી જાય એવું ગેરંટી આપું. દરેક ફંક્શનની શોર્ટકટ રીત આપેલી, જો સાયન્સ હોય, કોમર્સ હોય, આર્ટ્સ હોય, ગમે હોય, એવી શોર્ટકટ રીત આપેલી છે કે તમે એક વખત જોશો એટલે બધાય તમને ફંક્શન્સ યાદ રહી જશે. અને એ શોર્ટકટ્સ છે એ તમને ભવિષ્યમાં બહુ જ કામ લાગવાની છે. એટલે આ વિડીયો તો અવશ્ય જોઈ જ લેજો, બરોબર છે. 1,40,000 લોકોએ જોઈ લીધો છે, તો સાહેબ તમે પણ જોઈ લેજો. એના પછી સાહેબ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ સંપૂર્ણ એક જ લેક્ચરમાં, બરોબર છે, 1 કલાક ને 32 મિનિટ
જો એક વખતમાં જો આ લેક્ચર આ નો સમજાય ને તો આપણી ચેનલને અનસબસ્ક્રાઇબ કરી નાખવાની. દરેક લેક્ચર રીતે સમજાવેલ છે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ આખું તમને સમજાવી દીધેલું છે. અને એવી શોર્ટકટ રીતે કે તમને કદાચ સ્કૂલમાં તો નહીં જ સમજાણું હોય પણ અહીંયા તમને સમજાઈ જશે એની ગેરંટી. સાથે સાથે કન્જક્શન છે, જેનાથી આપણે સેન્ટેન્સીસ જોઈન કરવાના હોય તો એનો પણ લેક્ચર મૂકેલો છે, તો એ પણ તમે જોઈ શકો છો. સાથે સાથે એક્ટિવ અને પેસિવ વોઇસ એ પણ સરળ રીતે ઘણા બધા પાર્ટ્સ તમને મળી જશે. WH ક્વેશ્ચન જે આ બહુ પૂછાય છે ને, અંડરલાઈન વાળા ક્વેશ્ચન, ફ્રેમ ધ ક્વેશ્ચન બધાને પૂછાય, 10મું હોય 12મું હોય કે પછી સાયન્સ ગમે હોય બધાને પૂછાય. તો આ વિડીયો ટૂંકમાં આખી પ્લેલિસ્ટ એક વખત જોઈ કાઢવાની. રેડી? એટલે તમામ ક્વેશ્ચન છે એ તમારા દૂર થઈ જશે. અને સાહેબ આ ચેનલને સબસ્ક્રાઇબ એટલા માટે કરવાનું કહું છું કારણ કે જે વેકેશન પડશે ને, તમારી એક્ઝામ પૂરી થશે ને, ત્યારે વિજય નાકિયા નામની યુટ્યુબ ચેનલ પરથી બરોબર 4,15,000 સબસ્ક્રાઈબર તમે જોઈ શકતા હશો. બરોબર છે? અને એટલા લોકો અંગ્રેજીને શીખી રહ્યા છે આપણી ચેનલ પરથી, તો તમે સબસ્ક્રાઇબ કરી અને જોડાઈ જાઓ. મિત્રોને કહી દો વેકેશનમાં તમને લાઈવ સ્પોકન ઇંગ્લિશ આપણી આ યુટ્યુબ ચેનલ પરથી શીખડાવવાનો છું અને એકદમ ડિટેલમાં બેઝિકથી. બરોબર છે? તમારે 1 કલાક મને આપવાની, બાકી અંગ્રેજીમાં બેડો પાર કરાવી દેવાની જવાબદારી મારી. એટલે સબસ્ક્રાઇબ કરેલી રાખજો ચેનલને. અને એપ્લિકેશન રાઇટિંગ કઈ રીતે લખવું, ઈમેલ રાઇટિંગ કેમ કરવું, આ 2 લેક્ચર 1,52,000 લોકો, 97,000 લોકોએ આ એપ્લિકેશન. અને સાહેબ એપ્લિકેશનમાં પૂરેપૂરા માર્ક્સ આ વિડીયો જોઈને ન આવે મને કહેવાનું, તમારે પૂરેપૂરા માર્ક્સ એ રીતે સમજાવેલ છે, ઈમેલ્સ પણ એ રીતે સમજાવેલો છે. તો આ બધા લેક્ચર્સને એક વખત જોશો. મોસ્ટ આઈએમપી એસે કઈ રીતે લખવો, બરોબર છે? મોસ્ટ આઈએમપી નિયરેસ્ટ મિનિંગ 12મા ધોરણના તકલીફ પડે છે ને, સાહેબ આ લેક્ચર જોઈ લેજો. રેડી? તમામ પ્રકારનું સોલ્યુશન તમને આપણી ચેનલ પરથી મળવાનું છે. અને હજી એડવાન્સ લેવલની પ્રેક્ટિસ તો હવે શરૂ થશે. એક ટોપિકને આપણે ડિટેલમાં સમજવાના છીએ આપણી ચેનલ પરથી. બટ આ જે પરચેસ કરી લેજો સાહેબ, હું તમને એક રિક્વેસ્ટ કરું, બરોબર? 350 રૂપિયામાં આપણે ટૂંકમાં ક્યાંક નાસ્તો કરવા બેસી તો વાપરી નાખતા હોય, પણ આ બંને જે પેપર સેટ છે એ તમને બહોળો પ્રમાણમાં ફાયદો થશે. અને ઓફર અત્યારે 5 દિવસ માટે જ છે. 7,000 પ્લસ ઇંગ્લિશ સેન્ટેન્સની બુક અને ઇંગ્લિશ વોકેબલરી એ તો ફ્રીમાં જ 149.99. સાથે સાથે 5 દિવસ પૂરતા 350 રૂપિયા જ પ્રાઇસ રહેશે. રેડી? એટલે ખાસ મિત્રો, અને જે આ લોકો આ વિડીયો જોઈને જે જશે ને એને જ 350 કહેશે તો અમારા ટીમ મેમ્બરને, બરોબર? નહીં તો 369 જ હશે. એટલે તમારે કહેવાનું મેં વિજય સરનો વિડીયો જોયો છે, બરોબર છે? મેં એમના સરે 350 રૂપિયાનું કીધું છે, તો મારે જોઈએ છે તો જ તમને 350માં મળશે. એટલે આ ચેનલનો ફાયદો એ છે. સમજી ગયા તમે? તો ખાસ મિત્રો આ વસ્તુને કરી લેજો. હજી કહું છું, દેવ સત્ય પેપર સેટ ધોરણ 12 તમે 10મા ધોરણમાં તો અનુભવ કરેલો છે સાહેબ, 12મા ધોરણમાં તમને બહુ બધો ફાયદો થવાનો છે આ પેપર સેટના લીધેથી. રેડી? જો આ બુક છે પછી તમારે 149 રૂપિયા 99 રૂપિયા દઈને પરચેસ કરવી પડશે. રેડી? એના કરતાં અત્યારે પરચેસ કરી લો. ધોરણ 10 માટે છે, તમારા ભાઈ બહેન હોય એમાં પણ અત્યારે સેમ ઓફર જ છે, સેમ ઓફર છે. એટલે એમને પણ જરૂર કે જો. અને આપણી એપ્લિકેશન વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લેજો. એમાં આપણે ફંક્શન્સની પ્રેક્ટિસ માટેની લાઈવ ટેસ્ટ પણ ટૂંક સમયમાં શરૂ કરવાના છીએ. રેડી? ફ્રી ઓફ કોસ્ટમાં, એમાં કોઈ પ્રાઇઝ નહીં હોય. ચલો. અને મિત્રો જે આખો રોડ મેપ સમજાવ્યો છે તમને કે કયો ટોપિક ક્યાંથી શીખવો, કેવી રીતે સમજવું, એ રીતે પ્રેક્ટિસ કરશો. અને હવે પછી આપણે એક ટોપિકને સમરી રાઇટિંગ હોય, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ હોય, એક્ટિવ પેસિવ હોય, ફંક્શન્સ હોય, બધા ટોપિકને આપણે ક્લિયર કરાવવાના છે 2025માં. તમને 95+ લઈ આવવા છે, એની જવાબદારી મારી છે. તમારે મારી સાથે જોડાયેલ રહેવાનું, સબસ્ક્રાઇબ કરી રાખવાનું છે અને દેવ સત્ય પેપર સેટ લઈ લેવાનું. આ આટલી વસ્તુ કરી લીધી પછી હું જોઉં છું કેમ તમારે 95+ નથી આવતા. રેડી? ચલો મિત્રો, તો આઈ હોપ કે તમને વિડીયોમાં મજા આવી હશે. ઘણી બધી વસ્તુ શીખવા મળી છે, ઘણી બધી ઇન્ફોર્મેટિવ ટૂંકમાં માહિતી મેં તમને આપી છે કે ભાઈ કયો લેક્ચર ક્યાંથી જોવો, શું કરવું. તો ખાસ એક વખત વિડીયોને લાઇક કરી દો. જેટલા લોકો જોઈ રહ્યા છે વિડીયોને લાઇક કરી, શેર કરી અને સબસ્ક્રાઇબનું બટન ખાસ દબાવી દેજો. અને એક જાતા જો કોમેન્ટ્સમાં લખવું હોય તો ઠીક છે, કયો ટોપિક તમને અઘરો લાગે છે એ લખશો તો હું ત્યાંથી સ્ટાર્ટ કરી, અથવા તો લાલ કલરનું હાર્ટ છે ને એ એક મૂકતા જશો તો મને આનંદ થશે. તો હું તમારા માટે નવા વિડીયો બનાવવાની મને આનંદ થાય. ઓકે, નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.